ગીર સોમનાથ ખાતે યોજાઈ રહેલી 11મી ચિંતન શિબિરના બીજા દિવસે રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓએ સોમનાથ મંદિરના સમુદ્ર કિનારે યોગ પ્રાણાયામ કરી ચિંતન શિબિર પ્રારંભ કર્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ દ્વારા સોમનાથ મંદિરે સમીપે સાગર દર્શનના વિશાળ પ્રાંગણમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા. તો યોગ શિબિરમાં યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત કરેલા યોગ પ્રોટોકોલ મુજબ યોગ પ્રાણાયામ કરવામાં આવ્યા હતા, જે અનુસાર ઉપસ્થિત સૌ અધિકારીઓ સૂક્ષ્મ ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ, યોગાસન તથા સૂર્ય નમસ્કાર કરી યોગ શિબિરમાં સહભાગી બન્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.